જેમ બને એમ નામનો આશ્રય કરજો, નામ સ્મરણ કરતા રહેજો. હાલતા ચાલતા, આપણે એવું નથી કે હાલતા ચાલતા નામ લેવાય, એવું ટાઈમ ન મળે તો હાલતા ચાલતા કામ કરતા કરતા એનું નામ સ્મરણ થાય છે, ન થાય એવું નથી, થાય પણ કરવું હોય તો. બીજું સ્મરણ ન કરાય, નામ સ્મરણ કરો, એ જ જીવનનો ઉદ્ધાર કરશે, આપણા મનને પવિત્ર કરશે, આત્માને પવિત્ર કરશે. એટલે કેવળ નામનો આધાર છે. ભાગવતની કથાને અમર છે, અમર કથાનો આશ્રય નિરાર અમર બને છે. પરીક્ષિત, સુખદેવજી આદિ અમર છે. મીરાબાઈ, દ્વારકાધીશ અને ગૌરાંગ પ્રભુ ભક્તિ સદૈવ પરમાત્મામાં સમાઈ ગયા છે, અમર બન્યા છે. આથી ભાગવતની કથા તમને અમર બનાવે છે. ભાગવતની કથામાં ઘણી બધી શક્તિ રહેલી છે. અને જ્યાં સુધી વાસના ઉપર અંકુશ ના આવે ત્યાં સુધી શાંતિ મળતી નથી. કથાનો એકાદ સિદ્ધાંત પણ જો મગજમાં થઈ જાય ને તો જીવન અમર મધુર બની જાય છે. જીવન વાસના વધી, ભોગ વધ્યા તેથી સંસાર ખારો ઝેર બની ગયો. પૂર્વજન્મનું શરીર ગયું ને પણ મન ગયું નહીં. મનુષ્ય શરીરથી અને કપડાથી કાળજી રાખે છે. મનુષ્ય, આપણે માણસ શું કરીએ ખબર? શરીરનું કાળજી રાખીએ અને કપડાની કાળજી રાખીએ, ક્યાંક કપડામાં ડાઘ ન પડી જાય. શરીરને શુદ્ધ કરી નાહી રાખીએ, ધોયા રાખીએ, 2-3 વાર નાહી, 3 વાર 4 વાર નાહી રાખીએ. પણ જે મીરા પછી સાથે આવે છે, પણ જે સાથે આવે મનની કાળજી કોઈ રાખતું નથી. મીરા પછી શું આવવાનું છે? મન આવવાનું છે. અરે આ શરીર નહીં આવે, કપડા નહીં આવે, પણ આપણે મનની કાળજી જરાય રાખતા નથી. તેથી કાળજી રાખો. વાસનાઓ અને મનની ક્ષીણ થશે. આચાર વિચાર વગર મનની શુદ્ધિ થતી નથી. સુતજી કહે છે કે હે સનકાદિક ઋષિ મુનિઓ, આ પ્રમાણે સનત કુમારો ભાગવત સપ્તાહનો મહિમા કહી રહ્યા હતા. એટલામાં સભામાં એક કૌતુક થયું છે. એને કહું કે સાંભળો, ભક્તિ પોતાના તરુણ પુત્રોને પ્રાપ્ત કર્યા છે. જે વૃદ્ધ થઈ ગયા હતા, જ્ઞાન અને વૈરાગ્ય, યુવાન બની ગયા. ભક્તિએ પોતાના પુત્રોને યુવાન બનેલા છે. આવો મહિમા છે ભાગવતનો. ભગવાન કૃષ્ણ વ્યાસ નારાયણનો અવતાર છે, જ્ઞાન અવતાર છે. વ્યાસ મહર્ષિએ વેદોમાં વિભાગ કર્યા તથા અનેક પુરાણોની રચના કરી, છતાં વ્યાસજીને શાંતિ મળી નહીં. આ માટે એમણે નારદજીને પૂછ્યું ને, ત્યારે નારદજી આજ્ઞાથી એમણે ભાગવતની રચના કરી. વાસાશ્રમમાં ભાગવતના આરંભમાં પૂજન વખતે વ્યાસજી ગણપતિનું આહ્વાન કર્યું, એટલે ગણપતિ પ્રગટ થયા છે. આપણે પણ અહીંયા ગણપતિની વંદના કરીએ. ગાઈએ ગણપતિ જગવંદન, સુવન ભવાની કી નંદન, શંકર સુવન ભવાની કે નંદન, શંકર સુવન ભવાની કી નંદન. ગાઈએ ગણપતિ જગવંદન, ગણપતિની વંદના કરી છે. આ સાંભળે ગણપતિ લખવા માટેની સંમતિ દર્શાવી. આમ વ્યાસજી થયા વક્તા અને ગણપતિ લહ્યા થયા છે. ગણપતિ લખવા માટે તૈયારી બતાવી. પેલા વચમાં એક શરત મૂકી, એને શરત મૂકી એક વચમાં કે તમે જેમ જેમ બોલતા જાય તેમ હું લખતો તો જઈશ, પરંતુ તમારે બોલ્યા જ કરવા, અટકવાનું નહીં. હું જરા પણ નવરો નહીં દે.
વ્યાસજીએ કહ્યું, ગણપતિ તમારી શરત મને માન્ય છે, પરંતુ જે કાંઈ હું બોલું તે યોગ્ય અયોગ્ય વિચારીને લખવું તમારે. ભલે તમતારે તમે લખ્યા કરો, સમજી વિચારીને તમારે ખૂબ વિચારપૂર્વક લખવાનું. લખાણ એવું સરળ હોવું જોઈએ કે હું સમજી શકું ગણપતિએ આ કબૂલ રાખ્યું. વ્યાસજીએ કથાનો આરંભ કર્યો, પરંતુ શ્લોક થાય એટલે વ્યાસજી એક ટૂંક શ્લોક મૂકીને એક યોગ્ય કે અયોગ્ય એનો વિચાર કરવામાં ગણપતિને સમય લાગે. એ સમય દરમિયાન વ્યાસજી ઝડપથી પોતાના બીજા કાર્યો પતાવી લે. એમ કે હિરણ્યકશ્યપના મુગુટની ટોચ સ્વર્ગને અડતી હતી અને એના શરીરની દિશાઓ ઢંકાઈ જતી હતી. વિચાર કરો, લોભ એ દિવસે ને દિવસે વધતો જાય, તે બતાવવાનો આ ઉદ્દેશ્ય છે. બીજું, ચિત્રકેતુ રાજાને 1 કરોડ રાણીઓ હતી. આ ચિત્રકેતુ એટલે કોણ? કરોડ રાણીઓનો અર્થ શું? અહીં ગણપતિ વિચાર કરવો પડે છે કે આ વાક્યાર્થમાં સંસારના વિષયો મનમાં રાખે તે ચિત્રકેતુ છે. તે મને જરા સંસારમાં તન્મય બને છે. સત્કર્મમાં વિઘ્ન આવે તે માટે વ્યાસજી પ્રથમ શ્રી ગણેશાય નમઃ કહી ગણપતિ વંદન કરે, પછી સરસ્વતી માતાને વંદન કરે છે. સરસ્વતીની કૃપાથી મનુષ્યમાં સમજણ આવે છે. પછી સદગુરુને વંદન કરે છે. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે. સદગુરુને વંદન કરે અને છેલ્લે ભાગવતના મુખ્ય ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણને વંદન કરે છે. પરિપાક વગર ઉદાસ થયા પછી પણ ભાગવતની રચના કરી છે. ભાગવતની રચના પછી તેમને ચિંતા થઈ કે આ ભાગવતનો હું કોને આપું? હવે વ્યાસજી કહે છે ભાગવતની રચના તો થઈ ગઈ, પણ હવે આનું યોગ્ય કોઈ પાત્ર હોય, યોગ્ય કોઈ શિષ્ય હોય, એને આ ભાગવત આપવું. કલમ મૂકી દીધી છે, બહુ બોલ્યા, બહુ લખ્યું, પરમાત્માને વિખૂટા પડેલ જેવું કૃષ્ણ સમક્ષ આવે ઉદ્દેશથી ભાગવત બનાવ્યું છે. વિરક્ત હોય એને જ આ જ્ઞાન આપી શકાય એમ કહે છે. સંસારના પદાર્થ સાથે પ્રેમ કરનારો ભાગવતનો પ્રચાર કરી શકે નહીં. શ્રી કૃષ્ણ સિવાય બીજા સાથે પ્રેમ કરનારા કથાનો અધિકારી નથી. સંસારમાં કોઈ પણ વિષય પ્રત્યે રાગ ન હોય તેવો જન્મથી વિરાગી કોણ મળે? કોઈક લાયક પુત્ર હોય એને આ જ્ઞાન આપી દો, તેથી જગતનું કલ્યાણ કરી શકે. આવા વિચારથી વ્યાસજી વૃદ્ધાશ્રમમાં પુત્રીક્ષણા જાગી. ભગવાન શિવજી વૈરાગ્યનું સ્વરૂપ છે. શિવજી મારા ઉપર કૃપા કરી મારે ત્યાં પુત્ર રૂપે આવે તો કાર્ય સિદ્ધ થાય. આથી એમણે શિવજીને આરાધના કરી. શિવજી પ્રસન્ન થયા. એમણે પોતાને ઘેર પુત્ર રૂપે પધારવા વિનંતી કરી. વ્યાસજીની માગણીનો શિવજીએ સ્વીકાર કર્યો. શિવજીની કૃપાથી વ્યાસજીના પત્નીને ગર્ભ રહ્યો. પછી સુખદેવજીનો જન્મ થયો. સુખદેવજી શિવજીના અવતાર હોવાથી જન્મથી પરિપૂર્ણ નિર્વિકાર છે. સુખદેવજીમાં જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ પરિપૂર્ણ છે. 16 વર્ષની અવસ્થામાં એમણે ઘરનો ત્યાગ કર્યો. સુખદેવજીનું જીવન વિરક્તમય હતું. વ્યાસજીની એવી ઈચ્છા હતી કે સુખદેવ મારી પાસે રહે અને ભાગવતનું અધ્યયન કરે, પરંતુ એમનો પતો જ લાગતો નહોતો. આથી વ્યાસજીએ એક જ યોજના ઘડી અને ભાગવતમાં અતિ ઉત્તમ શ્લોકો વિદ્યાર્થીઓને મોઢે કરાવી દીધા અને એક યોજના ઘડી ભાગવતમાં અતિ ઉત્તમ શ્લોક આપ્યા. જુદા જુદા જંગલમાં જે જ્ઞાન શરૂ કરાવ્યું. એક દિવસ આ શ્લોકો સુખદેવજી કાને પડ્યા. શ્રી કૃષ્ણ લીલાના શ્લોકો એમને મુગ્ધ કર્યા. શ્લોકો ગાનારા પછી સુખદેવજી જાણવા મળ્યું કે આવા તો 18,000 શ્લોકો છે. એનું અધ્યયન શ્રી વ્યાસજી કરાવે તો ભાગવતના અધ્યયન માટે વ્યાસજી પાસે ગયા. ભાગવતના અધ્યયન માટે વ્યાસજી પાસે ગયા સુખદેવ, અને ત્યાં ભાગવતના 18,000 શ્લોકોનું અધ્યયન કર્યું. પછી તેઓ મનમાં ને મનમાં આ શ્લોકોનું ગાન કરવા લાગ્યા છે. આ જ જ્ઞાન પરીક્ષિત રાજાએ સંભળાવી 7 દિવસમાં મુક્તિ પામી હતી. અદ્ભુત ભાગવતનું મહાત્મ્ય છે. એવું જ એક દ્રષ્ટાંત આપણને સમજાવે છે. તુંગભદ્રા નદા કિનારે આત્મદેવ નામનો બ્રાહ્મણ પોતાની પત્ની ધુંધુલી સાથે રહેતો હતો.
આત્મદેવ પવિત્ર બ્રાહ્મણ હતો, પણ એની પત્ની ધુંધોલી ક્રૂર સ્વભાવની હતી. પારકી પંચાયત કરવા વાળી હતી, ઝઘડાળુ હતી, ખટપટ કરવા વાળી હતી, આગાપાછી કર્યા કરે, નિંદા પીડા કરે. આત્મદેવના ઘરમાં સંપત્તિ પુષ્કળ હતી, કોઈ કમી નહીં, અઢળક સંપત્તિ, પણ સંતતિ નહોતી. સંતતિને અભાવે દુઃખી હતો. સંતતિ માટે આત્મદેવ ઘણા જ પ્રયત્નો કર્યા, કોઈ ખામી રાખી નહીં, પણ કોઈ સફળતા મળી નહીં. છેવટે નિરાશ થઈ આત્મહત્યા કરવાનો નિશ્ચય કર્યો. જંગલમાં તરફ ગયો. આગળ જતા નદી કિનારે આવ્યો. નદી કિનારે એક મહાત્મા પરમાત્માનું સ્મરણ કરતા હતા, બેઠા હતા. મહાત્મા પાસે જઈને રડવા લાગ્યા. મહાત્મા એને દુઃખનું કારણ પૂછ્યું. આથી આત્મદેવ કહેવા લાગ્યો, હું નિસંતાન છું, મારે કોઈ સંતાન ન હોવાથી દુઃખી છું, બીજું કોઈ દુઃખ નથી, મારે સંતાનનું દુઃખ છે. મહાત્માએ કહ્યું, તારે ઘેર પુત્ર નથી, એમાં પરમાત્માની કૃપા છે. પુત્ર દુઃખરૂપ છે, પરમાત્મા જે સ્થિતિમાં રાખે ને એમાં સંતોષ માનીને પ્રભુ સ્મરણ કરવું જોઈએ. પરમાત્મા જે સ્થિતિમાં રાખે એમાં સંતોષ માનવો જોઈએ. પુત્ર લાયક હોય ને તો ઘરનો વિચાર ન કરો, ઘરમાં પુત્ર બધું સંભાળશે. આથી વધારે ભક્તિ કરો. પુત્ર લાયક હોય તો પરમાત્માની કૃપા માનજો, પુત્ર નાલાયક હોય ને તો પણ પરમાત્માની કૃપા માનજો. આ પુત્ર પાછળની કઈ કરી શકે તેવો નથી, પાછળથી કઈ કરી શકે તેવો નથી, બધું મારે જ કરવાનું છે એવું માનવાથી તમારો સત્કાર્યનો માર્ગ નિશ્ચિત થઈ જાય છે. કેટલાક લોકો પુત્ર ન હોય તો અહીંયું બાળે છે. તમારું કલ્યાણ તમે ન કરી શકો તો તમારો પુત્ર શું તમારું કરવાનું? આપણે જ આપણા આત્માનું કલ્યાણ ન કરી શકીએ તો શું પુત્ર કરી શકવાનું? મોટે ભાગે મા બાપનું જીવન પુત્રને ભણાવવા, પરણાવવા, મોટો કરતા પૂરું થઈ જાય છે. મનુષ્ય પોતાનું કંઈ કરી શકતો નથી અને પાછળથી પુત્ર પણ કાંઈ કરતા નથી. પરમાત્માજી તારા ઘરમાં દીકરો નથી તે ખોટું શું છે એમાં? મહાત્મા કહે, તારા ઘરમાં પુત્ર નથી ખોટું શું છે? તારું તારે જ કરવાનું છે. માતા પિતાએ પુત્ર માટે ચિંતા હોય છે, પણ પુત્રેક્ષણા પાછળ અનેક વાસનાઓ આવે છે. પુત્રેક્ષણા પછી વિદેશણા અને પછી લોકેક્ષણા જાગે છે. આત્મદેવ કહે, મહારાજ મને પુત્ર આપો, પિંડદાન કરવા માટે પુત્ર જરૂરી છે. પુત્ર વિના પિતાની સદગતિ થતી નથી. મહાત્માએ આત્મદેવને સમજાવતા કહ્યું, પુત્ર સદગતિ આપી શકતા હોય તો લગભગ બધાને ત્યાં પુત્ર હોય છે. આથી દરેકને સદગતિ મળી ન ગઈ હોય. પુત્ર પિતાને સદગતિ આપે છે તો સાસુ નથી તે. શ્રાદ્ધ પુત્ર પિતાને નરકમાંથી તારે છે. શ્રાદ્ધથી પુત્ર શ્રાદ્ધ કરે એટલે પુત્ર નરકમાંથી તારે છે પિતાને. જીવ સારી યોનિમાં જાય ખરું, પણ જન્મ મરણના ત્રાસમાંથી છૂટતા નથી. જન્મ મરણના ફેરામાંથી છૂટતા નથી. શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે, પણ શ્રાદ્ધથી મુક્તિ મળતી નથી. પિંડદાન તારે કરવાનું છે, મહાત્મા કહે છે. પિંડદાનનો અર્થ કોઈ સમજતા જ નથી. આજે કોઈ પિંડદાનનો અર્થ સમજતા જ નથી. આ શરીર છે ને એ જ પિંડ છે. આ આડમાસનું બનેલું શરીર છે ને, લોહી, એ જ પિંડ છે. આ પિંડ કહેવાય. એ પરમાત્માને અર્પણ કરવાનું છે, એનું નામ પિંડદાન છે. વૈષ્ણવ તુલસીની કંઠી રાખેલ તેઓ એવી ભાવના હોય કે આ શરીર મેં કૃષ્ણને અર્પણ કર્યું. એમાં આપણે આ શરીર છે એ પિંડ છે, ભગવાનને શરણમાં અર્પણ કરવાનું. પૂર્વજન્મનું પિંડદાન આપનાર પુત્ર એવા પાકતા હોય છે કે તેમનું પિંડદાનનો કશો અર્થ થતો નથી. એક સુંદર મજાનું દ્રષ્ટાંત છે. એક હંસ અને હંસી આનંદ મસ્તીમાં રહેતા હતા. એક દિવસ જંગલમાં ફરતા 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 સાંજ પડી ગઈ છે. તેથી એક ઝાડ ઉપર બંને બેઠા છે. તે ઝાડ ઉપર કાગડાનો માળો હતો. હંસે રાત રોકાવા માટે કાગડાને વિનંતી કરી, માગણી કરી કે મારે રાત રોકાવી છે.
હંસી રૂપાળી તેથી એને કપટી કાગડાની દાનત બગડી તેથી એને એકલી હંસીને માળામાં રહેવા દીધી. પણ બીજે દિવસે એને હંસીને માળામાંથી જવા ન દીધી. લુચ્છો કાગડો હંસીને છોડતો નતો. હંસે કાગડા પાસે હંસીની માગણી કરી તો કાગડો એને સ્પષ્ટ ના પાડી દીધી. આ અંગે બંને વચ્ચે વિવાદ થયો. હવે નક્કી કર્યું કે આપણે ન્યાયાધીશ પાસે જઈ આનો નિર્ણય કરીએ તો હંસી કોની અને ખરા ખોટાનો ન્યાય કરાવી દે. કાગડો હંસ કરતા હોશિયાર ચતુર હતો. એકલો ન્યાયાધીશને ઘેર મળવા ગયો. તે ત્યાં જઈ ન્યાયાધીશને કે તમારા માતા પિતા ક્યાં છે? કે હું જાણું છું, તમે મારું એક કામ કરશો તો હું તમારું એક સરસ કામ કરી દઈશ. તમે આવતીકાલે એવો ન્યાય આપજો ને કે હંસી કાગડાની છે, આવું તમારે કહેવાનું ન્યાયાધીશને કહે. તમે આવો ન્યાય આપશો ને તો તમારા પિતરો કઈ યોનિમાં છે ને હું તમને બતાવીશ. કાગડો ન્યાયાધીશને કહે છે. આથી ન્યાયાધીશ લલચાણા અને લાલચમાં એમણે બીજા દિવસે અસત્ય ન્યાય આપ્યો, ખોટો ન્યાય આપ્યો. કાગડાની ઝડપ કરતા વધારે હોય છે, હંસ કરતા કાગડાની ઝડપ વધારે હોય. એટલે ન્યાયાધીશે કહ્યું તમારા બંને માંથી ઉડીને હંસીને પેલા આંબી જાય ને એ હંસીને લઈ જાય. કાગડો ઉડીને પેલો હંસીને આંબી ગયો. એટલે ન્યાયાધીશે ચુકાદો હતો કે હવે હંસી છે ને આ કાગડાની છે. કાગડો ઉડીને પેલો હંસીને આંબી ગયો. થોડી વાર પછી ન્યાયાધીશે કાગડાને પૂછ્યું હવે મારા માતા પિતા ક્યાં છે એ તો બતાય. તારા માટે તે મને કીધું તમારા માતા પિતા કયો યોનિમાં છે એટલે અમે ખોટો ન્યાય આપ્યો છે. તારું મેં કામ કરી દીધું, હવે તું બતાય મારા માતા પિતા ક્યાં યોનિમાં છે, કઈ યોનિમાં છે. ચાલો મારી સાથે હમણાં જ બતાવું કાગડો. આમ કઈ કાગડો ન્યાયાધીશને એક ઉકરડા પાસે લઈ ગયો. એમાં ફરતા કીડી મકોડાને બતાવીને કહ્યું કે આ કીડી તમારી માં છે અને આ મકોડો તારો બાપ છે. જેના પુત્રો આવા ખોટા ન્યાય આપે ને એના માતા પિતાની આવી જ દુર્ગતિ હોય. માતા પિતાની સેવા એ સંતાનોનું કર્તવ્ય છે. જો સુખી થવું હોય તો માતા પિતાના આશીર્વાદ મેળવો. તમારા માતા પિતાની સેવા તમે પ્રેમપૂર્વક કરશો તો તમે ઘરડા કરશો ત્યારે તમારા સંતાનો પણ તમારી સેવા કરશે. જે માતા પિતાની આજ્ઞા ન પાડે, સેવા ન કરે, અડધૂત કરે તે જીવનમાં કદી શાંતિ મળતી નથી. આવો મહાત્મા એ સુંદર મજાનો બોધ આપ્યો છે. છતાં આત્મદેવને દુરાગ્રહ થયો, મને પુત્ર આપો. મહાત્મા કે તારા ભાગ્યમાં પુત્ર સુખ લખ્યો જ નથી તો હું ક્યાંથી આપું તને? આત્મદેવ કે ભલે હું દુખી થાઉં, મને મારું જે થવું એ થાય, પણ મને પુત્ર આપો તમે. મારે પુત્ર જોઈશ. મારા ભાગ્યમાં ન હોય તમારા ભાગ્યમાંથી મને આપો. હું આત્મહત્યા કરવા નકર જઈશ. હું તમારી સમક્ષ માથું પછાડીને મરી જઈશ. મહાત્માને દયા આવી. એક ફળ આપ્યું ને કહ્યું આનાથી તારે ત્યાં લાયક પુત્ર થશે. આ ફળ તારી પત્નીને ખવડાવજે. ગર્ભ રહ્યા પછી તમે બંને પવિત્ર જીવન ગાળજો. સત્કર્મ કરશો તો એની અસર ગર્ભમાં રહેલા બાળક ઉપર થશે. જ્યારે ગર્ભમાં બાળક હોય ને ત્યારે સત્કર્મ કરવા, સારા પુસ્તકો વાંચવા, સારા સત્કર્મ કરવું, દેવ દર્શન કરવા જવા, તો ગર્ભની અંદર પુત્રને સારા પુત્ર પાકશે, સંસ્કારી પુત્રો પાકશે. સંસ્કાર સારા. આપણા શાસ્ત્રમાં સગર્ભા સ્ત્રીના નિયમો બતાવ્યા છે. પતિ પત્ની પવિત્ર જીવન ગાળે, સદવાચન કરે, કથા વાચન કરે, નિંદા ઈર્ષા ન કરે, સાત્વિક આહાર લે, ઈશ્વર સ્મરણ કરે, સત્કાર્ય કરે એટલે મિતભાષી બને. આત્મદેવ ફળ લઈને ઘેરે આવ્યો. ફળ પોતાની પત્ની ઝુંઝુલીને આપ્યું. ફળ ખાતી નથી, પરાયણે ફળ ખવડાવે છે. શંકા કરે છે. વિચાર કરે કે આ ફળ ખાવાથી ગર્ભ રહેશે તો ઘરનું કામકાજ કોણ કરશે? બાળકનું લાલન પાલન કરવું પડશે. પરિણામે દુઃખી થઈ. તેથી નાની બેન હતી ને ત્યાં આવી હતી અને પોતાની નાની બેનને આ ફળ આપી દીધું, તું ખા. બેન એને સલાહ આપી, હું સગર્ભા થાઉં, મને બાળક થવાનું છે, તમે આપી દઈશ, તું આ ત્યાં સુધી સગર્ભા હોવાનો ડોળ કરજે. ધંધુ લઈને પુત્ર તો જોઈએ છે પણ કોઈ દુઃખ જોતું નથી. માણસને સુખ બહુ જોઈએ પણ દુઃખ ભોગવવું નથી, તકલીફ નથી લેવી. આ મનુષ્યનો સ્વભાવ છે. સુખ જોઈએ પણ વિના દુઃખ અને વિના પ્રયત્ન મળવું જોઈએ.
મનુષ્યને કોઈને કરવું પણ તેનું ફળ જોઈએ છે. કોઈને કરવું નથી, કોઈને પાપ કરવું છે, પાપનું ફળ જોતું નથી, કોઈનાનું ફળ જોઈએ છે. ધુંધુલે પુત્ર તો જોઈએ છે. નાની બહેનના કહેવાથી એને ફળ ખાઈને ગાયને ખવડાવી દીધું. ધુંધુલીએ સગર્ભા હોવાનો ડોળ ચાલુ રાખ્યો. પછી બહેનનો દીકરો લઈ આવી જાહેર કર્યું કે મને પુત્ર થયો છે. ધુંધુલીને પુત્રનું નામ ધુધુકારી પાડ્યું. આ બાજુ ગાયને જે ફળ ખવડાવેલું હતું તે ગાયને મનુષ્યાકારનો ગાય જેવો કાનવાળું બાળકનો જન્મ થયો. ગાય જેવા કાનવાળું બાળકનો જન્મ, એનું નામ ગોકર્ણ રાખવામાં આવ્યું. બાળકો મોટા થયા. ધંધુકારી દુષ્ટ નીકળ્યો જ્યારે ગોકર્ણ પંડિત અને જ્ઞાની થયો. ભાગવતની કથા છે ને 3 પ્રકારે વિચારવાની: આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક. માનવ કથા એ તુંગભદ્રા છે. આત્માનો દેવ એ આત્મદેવ છે. આત્મદેવ એ જીવાત્મા છે. મનુષ્યમાં રહેલ જીવ દેવ બની શકે છે અને બીજાને પણ દેવ બનાવી શકે છે. અહીં આપણે 5 વાગ્યા છે, થોડુંક પાણી